સજન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. ભક્તિ ઉત્સવમાં અને ગુરુહરિના યોગ કાર્યમાં સર્વોપર નિમિત્ત બનનાર ભૂલકાઓની જય જય જય. ત્રણ દિવસથી અનુપમ ભક્તિ ઉત્સવનો કાર્યક્રમ હરિનમન પ્રદેશની ધરતી પર થઈ રહ્યો છે. શાંતિથી બેસીને સ્વાધ્યાય કરવા જેવો છે કે જ્યારથી ભક્તિ ઉત્સવનું ડિક્લેરેશન થયું ત્યાર પહેલાંનું આપણું અંતર, હૃદયની વાત કરું છું, અને આ 3 દિવસ ગુરુહરિનું સાનિધ્ય, અત્યારનું આપણું અંતર, એનો સ્વાધ્યાય કરીએ તો ખ્યાલ આવે કે આપણા અંતરાત્માને ભગવાને કેટલો બધો જાગૃત કરી દીધો હશે. ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તરફ કે એમની અનુવૃત્તિની ભક્તિ કરવા માટે કેટલા બધા કટિબદ્ધ કરી દીધા છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહ્યું છે ને કે અમારો તો નિરંતર એક જ ઉદ્યમ છે કે એમ કરીને જીવના મનની વૃત્તિ ભગવાન તરફ રહે. એ છેલ્લા 88 વર્ષ હરિપ્રસાદ સ્વામીજી નિરંતર આપણા આત્માની એ જ સેવા ભક્તિ કરી, અને એની એ જ સેવા ભક્તિ છેલ્લા 4 વર્ષથી પ્રબોધ સ્વામીજી અનુપમ રીતે કરી રહ્યા છે. જે છેલ્લા 15-20 દિવસે આપણે જે નિમિત્ત બની રહ્યા છે ત્યારે આપણે અનુભવ કર્યો હશે. ખૂબ સુંદર કાર્યક્રમો 3 દિવસ થયા. હમણાં જ અમે એક પધરામણી હતા. પ્રભુનું જીવન કેવું છે, આપણે તો આવતીકાલે બધા કાર્યક્રમ 95% પૂરા થઈ જશે. 15મી તારીખે ખાનગી જે છે મુક્તોય કરવાની છે, ના ખાનગી કર્યા પછી સાંજે કે રાત્રે ગુરુહરિ આપણા સૌ વચ્ચેથી વિદાય લેશે. આપણને એવું થઈ જશે ખાસ હવે રિલેક્સ. મહિનો બહુ દોડ્યા, ખૂબ દાખલો કર્યા, દિવસ રાત જોયા સિવાય દોડ્યા, અને ખરેખર દોડ્યા છે. બહુ સિન્સિયર બધાએ રજિસ્ટ્રેશન માટે, ભક્તિ ઉત્સવ સૌ ભક્તો પધારવા માટે સિન્સિયર પ્રયત્ન કર્યો છે. 2 મિત્રો તો કહેતા કે 3 દિવસ આરામ કરવો પડશે, કે એટલો બધો થાક લાગ્યો છે કે આપણે રિલેક્સ થઈ જઈશું. પ્રભુ સ્વયં તો એનું એ જ રૂટીન નિરંતર ચાલુ છે. અહીંયાથી ભરૂચ પધારશે, ત્યાંથી જંબુસર અને પાદરા પધારશે, ત્યાંથી વિદ્યાનગર પધારશે. એટલે જે વિદ્યાનગર પધારશે એટલે બધાને એવું થશે કે હવે થોડા સમયમાં સ્વામીજી અમેરિકા પધારશે એટલે મારી ખાનગી કરી લો. કોઈ દિવસ એવો બાકી ન હોય 300, 400, 500 હરિભક્તો ના હોય. એવરેજ હવેથી પરદેશ જતા સુધી એવરેજ 300-400 ભક્તો સાથેનું મિનિમમ ખાનગી થશે. દરરોજની મિનિમમ એક સભા તો હોય જ, એકાદ મિટિંગ તો હોય જ. એ રૂટીન થ્રુઆઉટ કોન્સ્ટન્ટ આનું આ હોય છે. આ વાત નીકળી મને નાનકડો પ્રસંગ યાદ આવ્યો. 2008માં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સાથે વિચરણમાં જવાનું, અમેરિકા કેનેડાની યાત્રાએ જવાનું થયું હતું. 2009નો સમય હતો અને સ્વામીજીને જબરજસ્ત ઉમંગ હતો કે સંસ્કૃત એકતાનું એક્ઝિબિશન કરીએ અને 3 દિવસનો વડોદરાની ધરતી પર ગાયકવાડના પેલેસમાં બહુ અનુપમ સમયો કરવો છે. એટલે સ્વામીજી બધાને ખૂબ ઉમંગથી આમંત્રણ આપતા. સ્વામી કે મેક્સિમમ ટાઉન કવર કરવા છે. એક ટાઉનમાં 1.5 દિવસથી વધારે સ્વામીજી ત્યારે મોટે ભાગે રોકાયા જ નથી. મારે 1 કે 2 ટાઉન અમેરિકાને એવા છે કે જેમાં 3 દિવસ રોકાયા હશે. બીજા દિવસે તો સ્વામીજી ટાઉન બદલી જ કાઢે. અમારી સેવા ભક્તિ એવી હતી કે આગળ જઈ ત્યાં તૈયારી કરવાની હોય સમયની,
ઉત્સવ હોય, સભા હોય, પધરામણી હોય એની. સ્વામીજી 25-30 દિવસનો વિચરણ કરી અને ન્યૂજર્સી પધાર્યા. એ દિવસે રુદ્રકાંતભાઈને ત્યાં સ્વામીજીનો ઉતારો હતો. રાત્રે 1:45-2 વાગ્યાની વચ્ચેનો સમય હશે. સ્વામીજી આરામમાં રૂમમાં પધાર્યા એટલે એક્યુપ્રેશર કરવાની સેવા ભક્તિ હતી, એટલે 3-4 મુક્તો બધા એક્યુપ્રેશર કરતા હતા. એટલે ચરનારીમાં 3 મુક્તો હતા, એટલે મેં હાથ પાસે રહીને એક્યુપ્રેશર કરતો હતો. કેટલા બધા દિવસથી બધું ભેગું થયું હતું કે સ્વામીજીનો ભીડો જોઈને હૃદય ભરાઈ આવ્યું હતું. એટલે કેટલો બધો જબરજસ્ત ભીડો બેઠી રહ્યા સ્વામીજી આ ઉંમરે. એટલે એ વિચારમાં મને રડો આવી ગયો. એટલે આંખમાંથી આંસુ સ્વામીજીના હાથ ઉપર પડ્યા. એટલે સ્વામી કે કોણ? એટલે હું કંઈ બોલ્યો નહીં. અંધારું હતું, એકદમ ડીમ લાઇટ હતી. એટલે સ્વામીજીએ હાથને આમ હલાયો કે જય સ્વામિનારાયણ. એટલે સ્વામીજી બધાને કહ્યું ચાલો સૂઈ જાઓ, બધા સૂઈ જાઓ. એટલે બાકીના બધા મુક્તો સૂઈ જવા માટે રૂમની બહાર પધારે. મારો હાથ પકડી રાખ્યો હતો. પછી કે શું થયું? કાંઈ નહીં. બોલાય એવી પરિસ્થિતિ હતી નહીં. એટલે મેં કહ્યું કાંઈ નહીં. એટલે કેમ આંસુ પડ્યા? શું થયું? એટલે મેં સ્વામીજીને કહ્યું કે સ્વામીજી આપનો ભીડો જોઈ શકાતો નથી, આપ આરામ કરતા નથી. છેલ્લા કેટલા 25-30 દિવસથી જોઈએ છે કે આપને આ સંસ્રોધાયિકતાનો સમયો કરવા માટેની જે આપની તપશ્ચર્યા છે, યોગીજી મહારાજનો સંદેશો વ્યાપક બને એના માટે આપ જે ભીડોને ગરજ રાખી રહ્યા છો, આપની ગુરુભક્તિ જોઈને નથી સહન થતું એમ. એટલે સ્વામીજી પથારીમાંથી ઊભા થઈ ગયા, મારા માથે હાથ ફેર્યો, આંખના કાતરિયાથી આંસુ લૂછ્યા. પછી ફરી માથે હાથ ફેરીને કે તારી વાત સાચી છે, કે તું તારી દ્રષ્ટિએ 100% સાચો છે. પણ પછી રહસ્યની એક લીટી બોલ્યા, તે યોગીજી મહારાજને જોયા નથી ને એટલે તને આવો વિચાર આવે છે. જેને એક વખત યોગીજી મહારાજને જોઈ લીધા ને એને ક્યારેય આરામ કરવાનો વિચાર ના આવે, ક્યારેય ના આવે. એમ કહીને સ્વામીજીએ ભેટી પડ્યા, માથે હાથ ફેર્યો, બરડા પર 2 ધબ્બા માર્યા અને પછી સ્વામીજી પહોંચી ગયા. આ દર્શન ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજનું છે. જેને એક વખત હરિપ્રસાદ સ્વામીજીના ભીડાને જોઈ લીધો એ વ્યક્તિ એના ગમતામાં વર્ત્યા સિવાય રહી શકે નહીં, અને અનુવૃત્તિની ભક્તિ હરેક સેકન્ડે કર્યા સિવાય રહી શકે નહીં. એ દર્શન મૂર્તિમાન પ્રબોધ સ્વામીજીના જીવનમાં હરેક સેકન્ડે થાય છે. આ ભક્તિ ઉત્સવની સફળતા પછી આવો ક્યારેય સમય આ ઉત્સવ થાય અને ખૂબ સફળતા મળે, એના બીજા દિવસ સ્વામીજીએ કે ત્રીજા દિવસે અચૂક હરિધામ સ્ટાફની સભા કરી હોય અને એક લીટી અચૂક કે આપણી જવાબદારી આજથી ખૂબ વધી ગઈ છે. ગુજરાતની 5.5-6 કરોડની જનતાની નજર આપણા તરફ છે એવું હંમેશા સ્વામીજી કહેતા. એમાં ભક્તિ ઉત્સવ જોયા પછી આપણી પણ ખૂબ મોટી જવાબદારી છે. એ ભક્તિ ઉત્સવની સાથે એ ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ, ગુરુ ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ, પ્રભુ ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ એના જીવનમાં ડૂબવાની આપણી જવાબદારી, મારીને આપણા સૌની જવાબદારી ખૂબ વધી ગઈ છે, ખૂબ વધી ગઈ છે. હમણાં જ પેલી વાત કરતો હતો, કેવું ગુરુ ભક્તિમાં ડૂબેલું સ્વરૂપ આપણને મળ્યું છે. હમણાં એક પધરામણી ગયા, એમના પિતાશ્રી થોડા બીમાર હતા, એટલે એમના બીજા દીકરાને ત્યાં ફ્લેટમાં પધરામણી કરવા ગયા. ત્યારે સ્વામી કહ્યું બાપુજી ક્યાં છે? એટલી વાર મેં રૂમમાંથી બહાર આવ્યા, શરીર થોડું ગરમ હતું, તાવ હતો જ. સ્વામી કે આવો આવો, કે હલો તમને યાદ કરતો હતો. કે પછી સ્વામીજી હાથ પકડીને પોતાની બાજુમાં બેસાડ્યા, હાથમાં હાથ પકડી રાખ્યો, ફોટોગ્રાફ પડાવ્યા આખા પરિવાર સાથે. પછી સ્વામીજી એક એમનું શરીર ગરમ હતું એટલે ગુરુહરિ એક જ લીટી બોલ્યા કે સ્વામીજી આપણને હિંચકે બેસીને કેવો આનંદ કરાયા કરતા હતા, બસ આટલું જ યાદ કર્યા કરવાનું, બીજું કશું કરવાની જરૂર નથી, બધી પ્રકારની તબિયત સારી થઈ જાય, એવું કહેવા માગતા હતા ગુરુહરિ. એ દીકરો હતો, એ દીકરો એના ભાઈને બધા ખૂબ સક્રિય છે સત્સંગમાં, દીકરાઓ ખૂબ સક્રિય છે. એ દીકરાને કોઈ પ્રસંગોપાત કંઈક પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હશે ત્યારથી એને સભા બંધ કરી દીધી હતી. એટલે કાર્યકર્તા ખૂબ આત્મીય છે, એમને પ્રાર્થના કરી કે સ્વામીજી આ ભાઈ પણ મોટા ભાઈની જેમ સક્રિય રીતે નિમિત્ત બનીને સભા ભરતા થાય એવી કંઈ કૃપા કરો. એટલે સ્વામીજીએ
ગુરુહરિ એકદમ સહજતાથી વાત કરી. એની સામે જોયું છે કે ખાનદાન દીકરો છે, એ ક્યાં ના પાડે છે. અને પછી એક લીટીએ દીકરા સામે જોઈને એટલું કહ્યું કે હરિપ્રસાદ સ્વામીજી આપણને જે પ્રેમ કર્યા કરતા હતા ને, હરિપ્રસાદ સ્વામીજી આપણને નિસ્વાર્થ પ્રેમ કર્યા કરતા હતા ને, સાચી વાત છે મારી કે એને કંઈ તરત જ કહ્યું કે હા ખૂબ પ્રેમ આપતા હતા, બસ એને યાદ કર્યા કરજે, એને યાદ કર્યા કરજે. કે આપણે બીજું કશું સંભાળવા જેવું નથી. કોણ કેવું વર્તે છે, કોણ કેવું જીવે છે, કોના કેવા સ્વભાવ છે, કેવી પ્રકૃતિ છે, એને મુબારક છે. આપણે ખાલી સંભાળવાના હરિપ્રસાદ સ્વામીજીને, કે બીજા કોઈ તરફ નજર નહીં રાખવાની, ખાલી હરિપ્રસાદ સ્વામી તરફ નજર રાખીશું, એના પ્રેમને સંભાળ્યા કરીશું ને, આપણને ઓટોમેટિક સભામાં જવાનું મન થશે, પ્રયાસ જ નહીં કરવો પડે. આ ગુરુહરિનું જીવન છે. હમણાં જ આનંદ સાગર સ્વામી કે પ્રાણેશભાઈ વાત કરતા કે અરસપરસ કાર્યકર્તાઓને ક્યારેક મન દુઃખ થાય તો વર્ષો પહેલાં યુરોપની ધરતી પર એક ટાઉનમાં સ્વામીજીની પધરામણી હતી, સભાઓ હતી, 2 દિવસ ત્યાં રોકાવાના હતા. સ્વામી જ્યારે એ ટાઉનમાં પધારે એટલે અચૂક 2 કાર્યકર્તાઓને બોલાવે, 2 સક્રિય કાર્યકર્તાઓ, પણ પ્રકૃતિ વાઇઝ બંને ઉત્તર દક્ષિણ જેવી પરિસ્થિતિ. એક એકદમ ધીર ગંભીર માણસ અને બીજો એકદમ સ્પીડી પ્રકૃતિ, એક જ્ઞાની વ્યક્તિત્વ અને બીજો એકદમ પ્રેક્ટિકલ સેન્સથી જીવાવાળો વ્યક્તિત્વ. એને આધ્યાત્મિકતા સાથે બહુ સંબંધ નહીં, સ્વામી સાથે પ્રીતિ એટલે એના મરી જવાનું એવો ભાવ. એમ બંનેને મેચ ના થાય. એટલે સ્વામી જ્યારે પણ પધારે એ ટાઉનમાં એટલે સ્વામીજી બંનેને બોલાવીને પૂછે કે તારા ઘરથી તારું અંતર કેટલું, અને પેલા ઘરે પધારે તો પેલા કે તારા ઘરથી તારું અંતર કેટલું. એટલે બંને એવું કે 20 મિનિટ 25 મિનિટ ટ્રાફિક હોય તો સમય થાય, અને બહુ ટ્રાફિક તો અડધો કલાક સમય થાય. 2 વર્ષ 3 વર્ષ સુધી આની આ જ વસ્તુ સ્વામીજી 2 વર્ષ 3 વખત 4 વખત પૂછે એક જ વિચરણમાં. એટલે પછી કોઈ ભગવદી જીવનમુક્ત સંતો પધાર્યા હશે એટલે એને આ વાત કરી કહું, દર વખત પૂછે છે એની ભાવના શું છે. એટલે એમને કહ્યું તમારા 2 વચ્ચે જે ડિસ્ટન્સ છે કદાચ એ પૂછતા હશે અંતરનો. તમે રાત્રે સ્વાધ્યાય કરીને સૂઈ જાઓ. એ દિવસે કંઈ ભગવાન વસ્યા છે ને બંને પ્રાર્થના સાંભળી હશે અને રાત્રે પ્રાર્થના કરી દિલથી. એટલે હરિપ્રસાદ સ્વામીજી મહારાજે તો અંતરમાં બેઠા જ છે એટલે એમને તરત કંઈક અનુગ્રહ કર્યો છે, બુદ્ધિયોગ આપ્યો. એટલે 2 દિવસ પછી સ્વામીજી જર્મની હતા એટલે બંને પરિવાર ભેગા થઈને એક ગાડીમાં ત્યાં જર્મની આવ્યા અને સ્વામીજીને આત્મીય થવાની પ્રાર્થના કરી. સ્વામીજી એટલા બધા રાજી થયા કે ના પૂછો વાત, ખૂબ રાજી થયા સ્વામીજી. સ્વામીજીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સ્વામી કે હવે બહુ સરસ કામ થઈ જશે, બધા દેશકાળ સુધરી જશે અને સત્સંગના મંડળનો ખૂબ વિકાસ થઈ જશે. પરિસ્થિતિ પૂરી થઈ ગઈ. સ્વામીજી સુધામ પધાર્યા અને થોડા સમયના અંતર જતાં ફરી પાછું 2 ભક્તો વચ્ચે ડિસ્ટન્સ વધતું ગયું અને એક વખત ફરી વખત ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના દર્શન કરવા એમને સદભાગ્ય પ્રાપ્ત થયું હશે અને દર્શન કરવા આવ્યા હશે. ત્યારે સ્વામીજીને વાત કરી કે સ્વામી સુધામ ગયા પછી સ્વામીજીની જે આજ્ઞા છે એ અમે સારધાર પાડી શકતા નથી. અમે જ પ્રાર્થના કરી હતી પણ અમે એવી આત્મીયતાથી હવે જીવન જીવી શકતા નથી. પહેલાં જેવી ઈશ્વરુચિ રહી નથી ને એવી આત્મીયતા પણ રહી નથી. સ્વામી હંમેશા અમને પૂછતા હતા, એની એક પરિસ્થિતિ પાછી નિર્માણ થઈ ગઈ છે. ત્યારે પ્રભુએ એટલી બધી સહજતાથી કહ્યું, આપણને એવું લાગે કે 15-20 મિનિટ પ્રવચન આપી, આત્મીયતાની બધી બહુ વાતો કરીએ, 5-50 કથા વાર્તાના કોટેશન સંભળાવી દઈએ, એવી કોઈ વાત ના કરી. પ્રભુએ એટલું જ કહ્યું કે તમે જ્યારે જર્મનીની ધરતી પર બંને ભૂલકા ભેગા થઈને આવ્યા હતા, બંને પરિવાર આવ્યા હતા અને બંને ભૂલકા ભેગા થઈને હરિપ્રસાદ સ્વામીની આત્મીયતા માટે પ્રાર્થના કરી હતી. એમની આંખમાં હર્ષના આંસુ આવ્યા હતા. ખાલી એ મોમેન્ટને નિરંતર સંભાળ્યા કરજો, ઓટોમેટિક તમારા જીવનમાં આત્મીયતા થઈ જશે. કેવું ગુરુ ભક્તિથી ડૂબેલું વ્યક્તિત્વ છે. એનું સમાધાન કેવું છે, એક શબ્દ તમે પણ મૂવ ન કરી શકો અને એક શબ્દ એના જીવનની સૌથી પહેલી શરૂઆત હરિપ્રસાદ સ્વામીના નામથી થાય છે. રાત્રે સૂતા પણ હરિપ્રસાદ સ્વામી નામથી થાય છે. આવી ગુરુભક્તિ, કલ્પનાતીત ગુરુભક્તિ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી હરેક સેકન્ડે નિમિત્ત બનીને ગુરુભક્તિનો અર્ઘ્ય અર્પણ કરી રહ્યા છે. તો નિમિત્ત સેવકો એટલે છેલ્લી નાનકડી એક વાત કરીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરું. એ વર્ષો પહેલાં એ 2009ના સમયની જ વાત, ત્યાં સમસોદ એકતાનું પ્રવચન હતું. ત્યારે ત્યાં આગળ 1 મહિના સુધી આગળ જ્યાં એક્ઝિબિશનની એન્ટ્રી હતી ત્યાં સ્વાગત કક્ષ બનાવ્યો હતો અને ત્યાં મને સેવા ભક્તિ સોંપવામાં આવી હતી. એટલે અમે 2 સંતો અને 15-20 સેવકો ત્યાં સેવા ભક્તિ કરતા હતા. બધા સમજાવવાવાળા સેવકો બેઠા હોય, રિસેપ્શનમાં મહેમાનો આવે તેને રિસીવ કરીને પ્રેમથી નાસ્તો ને શરબત પીવડાવવાની સેવા ભક્તિ હોય. જયંતિ બાપા પહેલી વાર આવ્યા, બીજી વાર આવ્યા એક્ઝિબિશન જોવા માટે, ત્રીજી વાર આવ્યા જયંતિભાઈ ટોરેન્ટો કે આદર્શ સંપ્રેષ ભક્તરાજ. બહુ અદ્ભુત નિમિત્ત ભલકું છે.
તો એ ત્રીજી વખત આવ્યા એટલે જયંતિ બાપાને બેસાડ્યા, શરબત પીવડાવ્યો. મેં કહ્યું બાપા ત્રીજી વખત દર્શન થયા આ જ વીકમાં તમારા? એમ એટલે બાપા હશે, કાંઈ બોલ્યા નહીં. હું બાપા ત્રીજી વખત પહેલી વખત અધૂરો તો કે ના એવું નથી કરું. તો ફરી વખત દર્શન કરવા માટે પધાર્યા. ત્યારે બહુ અદ્ભુત વાત જયંતિ બાપાએ કરી કે સ્વામીજીએ થોડા દિવસ પહેલાં એક્ઝિબિશન ચાલુ થતાં પહેલાં હરિરામ પરિવારની શિબિર કરી હતી, સભા ગોષ્ઠી કરી હતી, સ્ટાફ સભામાં વાત કરી હતી કે એક્ઝિબિશનને તમે જોવા જશો એકલું નહીં, તમે નિહાળજો, જોજો, નિહાળજો અને એને માણજો. કે પહેલી વાર મેં જોયું, બીજી વાર નિહાળ્યું અને ત્રીજી વાર માણવાનો પ્રયત્ન કરું છું ને એટલા માટે તમારા માટે પ્રાર્થના કરજો. કેવા જાગૃત ચેતનોની વચ્ચે રહીને આપણને જીવન જીવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. તો પ્રભુ સ્વયંના શ્રીચરણો પ્રાર્થના કરીએ. આજે એવા એક જાગૃત ચેતનોનો જન્મદિવસ છે અને એવા જાગૃત પાત્રની આપે અમને ખોદ આપી છે. આજે બંને પાત્રોને સંભાળવાના છે એવો અમને બુદ્ધિયોગ આપો. આજે મૈત્રી સ્વામીજીનો પ્રાગટ્ય દિન છે. ગુરુહરિ હરિપ્રસાદજી મહારાજની પણ ખૂબ કૃપા દ્રષ્ટિવાળું પાત્ર. ભગવાન પણ જ્યારે પોતાની સેવા માટે નિમિત્ત બનાવવાનો સંકલ્પ કરે અને બ્રહ્માંડમાં એને તો કોઈના ઓપિનિયન લેવાની જરૂર ના પડતી હોય, ક્યારેય નહીં. અને બ્રહ્માંડને બુદ્ધિયોગ આપવા વાળો પુરુષ પણ ક્યારેક એ મૈત્રી સ્વામીનો ઓપિનિયન માગે, પોતાના બિરબલ તરીકે નવાજે, એવો બુદ્ધિયોગ ભગવાને જેઓને ખૂબ અદ્ભુત વ્યવહારિક સૂઝ આપી છે. વ્યવહારિક સૂઝ તો ઘણા બધામાં હોય છે, પણ જે વાણીનો વિવેક આપ્યો છે, જે બેલેન્સ ઓફ માઇન્ડ આપ્યું છે, અને ભગવાન અને ભક્તોની વચ્ચે, ભગવાન અને સંતોની વચ્ચે બેલેન્સ કરીને બહુ અદ્ભુત સેવા ભક્તિ. જેમ સ્વામીજી વર્ષો પહેલાં એક સરસ વાત કરતાં કહ્યું હતું કે આપણે રેલવેમાં મુસાફરી કરીએ છીએ ને ત્યારે 2 ડબ્બાની વચ્ચે વફર્સ રાખેલા હોય છે. જે બધા શોક એબ્સોર્બર્સ હોય એ બધા જ જર્ક પોતે સહન કરી લે અને જે ત્યાં બેઠેલા ત્યાંના ભક્તો મુસાફરી કરતા હોય એને કમ્ફર્ટ બક્ષિસમાં આપે. એવી રીતે અદ્ભુત સેવા ભક્તિ કરીને ખૂબ બેલેન્સ કરીને આપે છે, બુદ્ધિયોગ આપ્યો છે. તો નિમિત્ત બનીને સેવા ભક્તિ કરી રહ્યા છે એવા આજે મૈત્રીશ્વરનો પ્રાગટ્ય દિન છે. તો હે ગુરુહરિ અમને એવો બુદ્ધિયોગ આપજો કે એમના જેવી સેવા ભક્તિમાં અમે પણ નિમિત્ત બની શકીએ, આપના વિશ્વાસનું પાત્ર બની શકીએ અને એમને બધાને હરિનમન પ્રદેશના ભક્તોને અમને સંતોને સર્વમંગલ સ્વામીજીની ગોદ આપી છે. સર્વમંગલ સ્વામીને ભગવાન એવો બુદ્ધિયોગ આપ્યો છે કે જે એમની જે કથા વાર્તા છે, સ્વામીજીના શબ્દોમાં કહીએ તો મળદું પણ બેઠું થઈ જાય અને ઊભા થઈને ભૂલકુની યાત્રા કરવા માંડે, એવો અદ્ભુત બુદ્ધિયોગ એમને આપ્યો છે. આપના જીવનને, ગુરુ સ્વામીજી મહારાજના જીવનને અમને બધાને નિહાળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ એમને જોયું છે, નિહાળ્યું છે અને માણ્યું છે એટલે ભગવાન એમને બુદ્ધિયોગ આપ્યો છે. અને એકની એક કથા વાર્તા કેટલી રીતે એ રિપ્રેઝન્ટ કરી શકે છે, કેટલા અદ્ભુત રીતે કરી શકે છે. વચ્ચે સાસુ સ્વામી એક દિવસ વર્ણન કરતા હતા કે ન્યૂઝીલેન્ડની ધરતી પર એની આગલી વખત ગયા હતા તો પહેલાં રાત્રે સભાની સત્સંગ ચાલુ થાય, 1 કલાક 1.5 કલાક સાસુસી અડધો કલાક વાત કરે, પછી સરોમ સાંઈ ગોષ્ઠી કરે તો 1.25 કલાક 1.5 કલાક સુધી વાત કરે. પછી બધા વારાફરતે બીજાને ત્યાંથી જોબ પર જવાનું હોય એટલે બધા ત્યાંથી ધીમે ધીમે 50% જેટલા મુક્ત ત્યાંથી નીકળી જાય. એટલે બીજી સત્સંગ ચાલુ થાય, બીજા કે ગોષ્ઠી કરો સામે બેસી જ જાય. એટલે બીજી ગોષ્ઠી થાય, ફરી કલાક ગોષ્ઠી કરે અને ફરી કંઈક નાસ્તાનો એવો કંઈ પ્રોગ્રામ હોય એ ચાલુ થાય. એટલે સાસુ કે બધા ચાલો, બધા નીકળો, હવે બધા જાઓ. એમાંથી 5, 7, 10 મુક્તો બેઠા હોય અને ફરી પાછા કલાક ગોષ્ઠી કરે. 1-2 દિવસ નહીં, 1-2-5 દિવસ નહીં, પણ 100-200 કલાક સુધી આવી સહજતાથી આપનાને હરિપ્રસાદ સ્વામીજી બહુ દિલથી ગુણાનુવાદ ગાઈ શકે, આપણા જીવનમાં સોને ડૂબાડી શકે એવો અદ્ભુત બુદ્ધિયોગ જેને આપણે પ્રાપ્ત કર્યો છે. તો અમારી પાસે પણ અમૃત મહોત્સવની એક અનુપમ તક આવી રહી છે. 3 વર્ષનો સ્પાન છે, બહુ ઓછો સમય છે અને આપણે ઘણી મોટી મંજિલ અમને કપાવવી છે. તો અમે આપના જીવનમાં ડૂબીને અને સાથોસાથ ભગવદીય જીવન મુક્તમાં ડૂબીને સાચા અર્થમાં અમૃત મહોત્સવ પણ અદ્ભુત નિમિત્ત બની શકીએ, આપની અંતરની પ્રસન્નતાનું પાત્ર બની શકીએ. રૂઢબોધયોગ આપ અનુગ્રહ કરીને પ્રદાન કરો, એ જ પ્રાર્થના સૌને અંતરના. જય શ્રી